वडोदरा महानगर पालिका की बड़ी कचहरी के कॉन्फ्रेंस हॉल में रिव्यू बैठक का आयोजन हुआ था। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में ये रिव्यू बैठक मिली थी। तब आपको बता दें कि इस रिव्यू बैठक के तहत सभी विभागों के रिव्यू लिए गए थे। खास तौर पर इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट के बारे में रिव्यू म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने हासिल किए थे। तब आपको बता दें कि तालाब का ब्यूटिफिकेशन, बाग बगीचे का विषय, इसके अलावा गणेश महोत्सव, नवरात्रि का विषय, सॉलिड वेस्ट मैनेजमेंट जैसे महत्वपूर्ण मुद्दों पर इस दौरान चर्चा की गई थी। इसके अलावा हेरिटेज इमारतों को बरकरार रखने के लिए जागृति के साथ वॉक और अन्य विषयों पर भी कई चर्चाएं कर फैसले लिए गए थे और साथ ही अमलवारी के लिए सुझाव भी दिए गए थे। तब इस बारे में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने प्रतिक्रिया देते हुए ज्यादा जानकारी दी। સૌપ્રથમ આજે તમામ ડિપાર્ટમેન્ટ્સની જનરલ રિવ્યૂ કરવામાં આવ્યું અને આના પછી ખાસ કરીને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અત્યારે હાથમાં લીધેલા છે અને રાજ્ય સરકારના જે સ્વર્ણિમ ગ્રાન્ટ ઉપર જે કામગીરી કરી રહ્યા છે એ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવી। પછી ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ તરફથી જે તળાવની બ્યુટિફિકેશનનું કામો લીધેલા છે એને પણ ધ્યાનમાં લીધેલા છે અને તમામ ઝોનલ એન્જિનિયર્સને લગભગ 43 તળાવ છે એને વહેલા તકે સાફ સફાઈ કરીને જે બ્યુટિફિકેશનનું કામગીરી લેવા માટે હાથ ધરવા માટે આજે નક્કી કરવામાં આવ્યું। એટલે એક મહિનાની અંદર તમામ તળાવોને વ્યવસ્થિત રીતે સાફ કરવા માટે નક્કી કર્યું છે। આવતા ગણેશ વિસર્જન માટે પણ જેટલા તળાવ જે ગણેશ વિસર્જન માટે નક્કી કરવામાં આવી છે લગભગ 7+2 9 તળાવો છે અને અગાઉના દશામા માટે પણ વાપરેલા છે। આ તળાવોને પણ ફરીથી ક્લીન કરીને સાફ કરીને આને પણ યુઝ કરવા માટે નક્કી કર્યું છે અને નવરાત્રિ માટે પણ જે અત્યારે દરખાસ્તો કરવામાં આવી છે એટલે નવરાત્રિ માટે જે ગ્રાઉન્ડ્સ અમે આપતા હોય છે દર વર્ષે એને પણ અત્યારે આપી દેવા માટે અત્યારેથી જ પ્લાનિંગ ચાલી રહ્યા છે। જેમાં સ્મશાનની વાત છે કે અલગ અલગ સ્મશાનમાં જે આપણે પોતાની જવાબદારી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે વધારવી, સારી રીતે કરવું જોઈએ અને જે મેન્ટેનન્સનું કામ છે ઝોનલ લેવલમાં થઈ જાય અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો છે સ્મશાનને વ્યવસ્થિત કરવા માટે એ ફ્યુચરિસ્ટિક સેલ મારફતે હાથ લેવામાં આવ્યું હતું એની પણ અત્યારે રિવ્યૂ કરવામાં આવી છે। એટલે આવનારા દિવસોમાં આને પણ સ્મૂથ કરવી, સારી રીતે વ્યવસ્થા કરવી આપવી, ત્યારના સિક્યોરિટી સિસ્ટમ્સને સારી રીતે સ્ટ્રેન્થન કરવી એ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવ્યો। હેરિટેજ સ્ટ્રક્ચર્સને પણ અત્યારે હેરિટેજ સેલમાંથી વહેલા તકે ટેન્ડરો થઈ જાય જેથી કરીને હેરિટેજ કોન્ઝર્વેશનની જે કામગીરી છે એ પણ હાથ ધરવા માટે આવશે। આવનારા દિવસોમાં હેરિટેજ વોક અને જે કેવી રીતે સ્ટ્રેન્થન કરવી એમાં સુરસાગર લેક, આપણે ન્યાય મંદિર, પછી લાલકોટ અને જે માંડવી ગેટ આ વિસ્તારમાં હેરિટેજ વોકવે કેવી રીતે ક્રિએટ કરવી અને જે ક્રિએટિવ સિટી છે એ બાબતમાં જે કામગીરી હાથ ધરવા માટે ભારત સરકાર સાથે જે સંકલન કરવાનું છે એ પણ હાથ ધરવામાં આવશે। એક પ્લાનિંગ એવું પણ બન્યું છે કે દિવાળીની આજુબાજુ આવે એટલે હેરિટેજને અમે પ્રોજેક્ટ કરીને કલાનગરી છે, સાંસ્કૃતિક નગરી છે એટલે અહીંયા લોકલ લોકોને પરફોર્મ કરવાનો એક અવસર મળે એટલે પ્લેટફોર્મ બનાવીને હેરિટેજને સારી રીતે લાઇટિંગ કરીને એને પ્રોજેક્ટ કરશું અને લગભગ 4 શનિવારમાં અમે લોકલ સ્થાનિક પરફોર્મન્स માટે સ્ટેજ કરી આપવા માટે પણ નક્કી કર્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।